ખાતે પણ યોગ શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ શ્રેષ્ઠ યોગ ટીચર છે, યોગ નિષ્ણાત છે એમ આપણે કહી શકીએ. નમસ્કાર મેડમ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિષયને લગતા આપ અમને પ્રશ્ન પૂછી શકો છો, જે માટેના ફોન નંબર અત્યારે આપના ટીવી સેટ પર ડિસ્પ્લે થઈ રહ્યા છે. જે જોડીને આપ અમને ફોન કરો ત્યારે આપ ખાસ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો, જેથી વાતચીત કરવામાં સુગમતા રહે. મેડમ, આજે જે આ વિશેષ કાર્યક્રમ સ્વસ્થ જીવન માટે યોગ જે આપણે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પહેલો જ પ્રશ્ન એ થાય કે યોગ એટલે શું? જોવા જઈએ તો યોગ શબ્દ જે છે એ યુજ ધાતુ ઉપરથી આવેલો છે, જેનો અર્થ થાય છે કે જોડવું, એકત્રિત કરવું, સંગઠિત કરવું. આમ જોવા જઈએ તો યોગ એટલે એક જોડાણ. તો જોડાણ શું હતું કે આત્માનું પરમાત્મા સાથે, મનનું શરીર સાથે. એટલે જ્યારે આપણે યોગ અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જોડાવાનું છે. એટલે કે મનનું શરીર સાથે, આત્માનું પરમાત્મા સાથે જોડાણ જે વિજ્ઞાન દ્વારા કરે છે એ આપણે યોગ કહેવાય. અને યોગની અમુક કદાચ વ્યાખ્યાઓ પણ કહે છે કે યુજ્યતે ઇતિ યોગ, એ બધું શું છે? યોગની અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ વ્યાખ્યાઓ છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જોઈએ તો કર્મશુ યોગ, કૌશલમ છે. પછી યોગની અલગ અલગ વ્યાખ્યાઓ અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મશુ યોગ કૌશલમ છે. પછી દરેક શાસ્ત્રોની અલગ અલગ વ્યાખ્યા છે, પણ અલ્ટિમેટ એનો અર્થ ચિત્તવૃત્તિ નિરોધક, અલ્ટિમેટ એનો અર્થ એક જ થાય છે કે બાહ્ય જે આપણું જગત છે એમાંથી અંદર જવાની જે જગ્યા છે એને આપણે યોગ કહી શકીએ. એટલે આપણે બહારથી અંદર આત્માની અંદર જવાનું છે અને એ વસ્તુ યોગ છે, એ જોડાણ કરે છે એવું આપ કહેવા માંગો છો. હવે યોગમાં એવું કહેવાય છે કે જુદા જુદા કોઈ 8 પ્રકારના અંગ છે. હા, અષ્ટાંગ યોગ છે. એ શું? અષ્ટાંગ યોગ એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 8 અંગોને આપણે અષ્ટાંગ યોગ કહી શકાય. એટલે 8 યોગ વિશે આપ જરા વિસ્તારપૂર્વક જણાવશો? 8 અંગો એવા છે કે જેમ કે દાદરા આપણે ચડતા હોય પગથિયા, એવી જ રીતે આ યોગના 8 પગથિયા છે, જેમાં યમ નિયમનું પાલન કરીને આપણે આસન પ્રાણાયામના અભ્યાસમાં જવાનું હોય છે. આસન પ્રાણાયામના અભ્યાસમાં જ્યારે આપણે નિપુણતા મેળવીએ ત્યારે પ્રત્યાહાર ધારણા અને ધ્યાન અને સમાધિમાં આપણે જઈ શકીએ છીએ. બરાબર છે. હવે આપણી વચ્ચે અત્યારે એક કોલર છે, કુબેરભાઈ મહેસાણાથી. હેલો હેલો કુબેરભાઈ. હેલો હેલો, હા કુબેરભાઈ. મને પગના ઘૂંટણનો દુખાવો થાય છે, પગ નીચેથી જૂઠા પડે છે. મારી ઉંમર 75 વર્ષની છે. હું યોગ કરી શકું? હાજી સર, આપ યોગ કરી શકો છો, પણ આપે કોઈ નિષ્ણાત યોગ શિક્ષકની અંડરમાં યોગ કરવો હું તમને સલાહ આપીશ, જેથી કરીને તમને જે